નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ઘરે ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય અને તમે તાત્કાલિક ફોન કરો પણ સામેથી એક જ જવાબ, લાઈન વ્યસ્ત. ક્યારેક તો 10 વાર ફોન કરીએ છતાં પણ બુકિંગ થતું નથી. જો તમે પણ આ સિચ્યુએશનમાં ફસાયા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આજે હું તમને બતાવીશ ગેસ સિલિન્ડર બુક કરવાની 4 એવી સરળ અને સ્માર્ટ રીતો જેમાં તમારે ફોન કરવાની પણ જરૂર નહીં પડે. અને ખાસ વાત, કેટલીક રીતોમાં તો તમને કેશબેક પણ મળશે. તો વિડીયોને આખો જોતા જજો અને ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને અહીંયા ઉપયોગી વિડીયોની માહિતી સૌથી પહેલા મળતી રહેશે. અને વિડીયોની છેલ્લે હું તમને એક બોનસ ટીપ પણ આપીશ, તે બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ સૌથી ઇઝી રીતથી, વોટ્સઅપથી. જી હા મિત્રો, એ જ વોટ્સઅપ જે તમે રોજ વાપરો છો. હવે વોટ્સએપથી પણ ગેસ બુકિંગ થઈ શકે છે, પણ અહીં સૌથી મોટો રૂલ એ છે કે તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર હોવો જોઈએ. એટલે તમારો જે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર છે તે વોટ્સએપ દ્વારા જ તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. હવે પ્રોસેસ ધ્યાનથી સમજજો. તમારી ગેસ કંપનીનો ઓફિશિયલ વોટ્સએપ નંબર સેવ કરો. હું અહીંયા તમને ઇન્ડિયન, ભારત અને HP ગેસ ત્રણેયના મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર બતાવીશ. તમારી પાસે જે પણ કંપનીનું ગેસ સિલિન્ડર હોય એ નંબર તમારે સેવ કરવાના રહેશે. નંબર સેવ થઈ ગયા પછી વોટ્સઅપને ઓપન કરો. ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર સેવ કરેલા છે તેમાં ચેટ ઓપન કરો. હવે મેસેજમાં શું મોકલવાનું છે એની વાત કરીએ તો ઇન્ડિયન ગેસ હોય તો રિફિલ ટાઈપ કરીને મોકલવાનું રહેશે, અને HP ગેસ અથવા ભારત ગેસ હોય તો બુક, બસ એટલું ટાઈપ કરીને તમારે મોકલવાનું રહેશે. એટલું કરતાં જ તમારું બુકિંગ રિક્વેસ્ટ સબમિટ થઈ જશે અને થોડી જ સેકન્ડોમાં કન્ફર્મેશન મેસેજ પણ આવી જશે. હવે તમને હું જણાવી દઉં કે ઘણા લોકો અહીં મિસ્ટેક કરે છે. બીજા નંબરથી મેસેજ મોકલે છે અને પછી કહે કે કામ થતું નથી. એટલે હંમેશા જે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર છે તેમાંથી જ મેસેજ મોકલવાનો રહેશે, નહીંતર ફેલ જશે. ત્યારબાદ આપણે મેથડ 2 ઉપર આગળ વધીએ, જેમાં તમે SMS અને મિસ કોલ દ્વારા આ કામ કરી શકશો. હવે માનો કે તમારી પાસે ઇન્ટરનેટ નથી અથવા સ્માર્ટફોન નથી, તો શું કરવું? ઘણા લોકો પાસે કીપેડ મોબાઈલ પણ હોય છે. કીપેડ ફોન હોય તો શું બુકિંગ બંધ થઈ જાય? બિલકુલ નહીં. હવે આપણે વાત કરીએ SMS મેથડ. જો તમે ઇન્ડિયન ગેસ યુઝર હોય તો તમારે આ જે નંબર તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તેમાં રિફિલ લખીને SMS કરવાનો રહેશે. અને મિત્રો, હવે આપણે સૌથી ઇઝી રીતની વાત કરીએ તો મિસ કોલ. તમને સ્ક્રીન ઉપર ગેસ એજન્સીના નંબર દેખાઈ રહ્યા છે, તેમાં તમારી ગેસ કંપનીના રજિસ્ટર મોબાઈલ નંબર પર ફક્ત એક મિસ કોલ આપવાનો રહેશે અને તમારું બુકિંગ ઓટો રજિસ્ટર થઈ જશે. આ મેથડ ખાસ યુઝફુલ છે ગામડાના સિનિયર સિટીઝન માટે અથવા લો નેટવર્ક એરિયામાં. અહીં તમારે ઇન્ટરનેટ એપ કશું જ જરૂરી નથી. સિમ્પલ પ્રોસેસ, કોલ કરો અને કામ પૂરું. તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે એ HP, ઇન્ડિયન અને ભારત ગેસના છે. તમારી પાસે જે પણ કનેક્શન હોય તે મોબાઈલ નંબર પર તમારે ખાલી ફોન કરવાનો રહેશે અને એ ઓટો કટ થઈ જશે, એટલે તમારું બુકિંગ પણ થઈ જશે. મેથડ 2માં આપણે SMS અને મિસ કોલ 2 રીત જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે મેથડ 3 ઉપર આગળ વધીએ, મોબાઈલ એપ્સથી બુકિંગ. હવે વાત કરીએ સ્માર્ટફોન યુઝર માટેની. તે લોકો મોબાઈલ એપ્સથી જેમ કે Paytm, ફોનપે, એમેઝોન પે, આ એપ્સ તો આજે લગભગ દરેક લોકો પાસે હોય છે. તેમાં પણ LPG બુકિંગનો ઓપ્શન આપેલો જ હોય છે. હવે તમારે શું કરવાનું છે તેની વાત કરીએ. આ એપ્લિકેશનમાંથી જે પણ એપ યુઝ કરતા હોય એને ઓપન કરવાની. ત્યારબાદ LPG સેક્શનમાં જવાનું રહેશે, જેમાં તમારે કસ્ટમર ID નાખીને બુકિંગ કમ્પ્લીટ કરવાનું રહેશે અને પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ એપ્લિકેશનનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે આમાં તમને કેશબેક પણ મળે છે, જેમાં તમને 20, 50 અને ક્યારેક તો 100 રૂપિયા સુધીનું કેશબેક પણ મળી શકે છે. એટલે જે સ્માર્ટ લોકો છે તે શું કરે છે, ડાયરેક્ટ બુકિંગ નથી કરતા, એ લોકો આ એપ્લિકેશનથી બુકિંગ કરાવે છે. અને જો તમારે આ એપ્લિકેશનમાંથી ગેસ બુકિંગ ન કરવો હોય તો તમે સરકારની ઉમંગ એપમાં પણ LPG સર્વિસ અવેલેબલ છે, જે વધુ ટ્રસ્ટેડ અને ડાયરેક્ટ સિસ્ટમ છે. તેમાંથી પણ તમે બુકિંગ કરાવી શકો છો. અને હવે મિત્રો આપણે વાત કરી લઈએ મેથડ નંબર 4, ઓનલાઈન વેબસાઇટ. હવે બોનસ મેથડ જે ઘણા લોકો ઇગ્નોર કરે છે. તમારે ડાયરેક્ટ ગેસ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. અહીં સ્ક્રીન ઉપર હું તમને LPG, ભારત અને HP ગેસ ત્રણેયની વેબસાઇટ બતાવી રહ્યો છું. તમારી પાસે જે પણ કંપનીનું ગેસ કનેક્શન હોય તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે. અને આ ત્રણેય કંપનીની વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ ઓપ્શન પહેલાથી જ છે, તો તેમાં તમારે લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ બુકિંગ સિલિન્ડર ઉપર જવાનું રહેશે અને પેમેન્ટ કરવાનું રહેશે, એટલે ડન, તમારો ગેસ બુકિંગ થઈ જશે. તો મિત્રો, આ 4 મેથડ હતી જેમાં તમે ઘરે બેઠા બેઠા ગેસ બુકિંગ કરાવી શકો છો. તો ચાલો મિત્રો, હવે એકવાર ફટાફટ આપણે આ
ફરીથી તાજું કરી લઈએ કે આ મેથડ શું હતી. તો સૌથી પહેલા મેથડ હતી વોટ્સઅપ. ત્યારબાદ 2 નંબરની મેથડ હતી SMS અથવા મિસ કોલ ઇન્ટરનેટ વગર, જે તમે કીપેડ મોબાઈલથી પણ કરી શકો છો. ત્યારબાદ 3જા નંબરની મેથડ હતી મોબાઈલ એપ્સ જેમ કે પેટીએમ, ફોનપે, ગૂગલ પે, ભીમ UPI વગેરે, જેમાં તમને કેશબેક પણ મળે છે. ત્યારબાદ ચોથી મેથડ હતી ઓફિશિયલ વેબસાઇટ. તો મિત્રો મારી સલાહ એ છે કે તમને સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યા હતા એનો એક સ્ક્રીનશોટ લઈને સાચવી રાખજો, એ તમને ખૂબ જ ઉપયોગી આવશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક કોમેન્ટ કરી દો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવી જ માહિતી મળતી રહે. અને તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો, અમે તેનો જવાબ તમને આપશું.